હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું। આજે હું તમારી સાથે શેર કરીશ અનેક ગુણોથી ભરપૂર એવા હેલ્ધી મુખવાસની રેસીપી। જમ્યા પછી આ 1 ચમચી મુખવાસ પાચન શક્તિ સુધારે છે। તો ચાલો એવો હેલ્ધી મુખવાસ બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 200 ગ્રામ સફેદ તલ લીધા છે, 100 ગ્રામ વરિયાળી, 100 ગ્રામ અળસી અને 3 ચમચી અજમા લીધા છે। અજમા છે એ પચવામાં હળવા હોય છે। હવે તલને મીઠા અને હળદરવાળા કરી નાખશું આપણે। તો હળદર અને મીઠું 1-1 ચમચી ઉમેરી દઈશું। વરિયાળીની અંદર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર, અળસીની અંદર પણ અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર, અજમાની અંદર અડધી ચમચીથી ઓછી હળદર અને મીઠું ઉમેરી દઈશું। અને તલની અંદર થોડું પાણી નાખી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે। તો આપણે આમાં પાણી વધારે નથી ઉમેરવાનું, તલની અંદર મીઠું અને હળદર લાગી જાય એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે। વધારે પાણી ઉમેરવાથી તલ છે એ વધારે ભીના થશે, તો આપણે વધારે રેસ્ટ આપવો પડશે। તો તલની અંદર મીઠું અને હળદર આ રીતે લાગી ગયા છે અને એકદમ કોરા થઈ ગયા છે। તો હવે આપણે વરિયાળીની અંદર પણ 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને એને પણ મિક્સ કરવાનું છે। અળસીની અંદર પણ 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને અજમાની અંદર 1 ચમચી જેટલું। હવે બધી વસ્તુ મીઠા અને હળદરવાળી થઈ ગઈ છે। હવે આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીશું। અડધી કલાક જેવું થઈ ગયું છે। હવે આપણે આ બધી વસ્તુને શેકવાની છે। તો સૌથી પહેલાં આપણે તલ શેકી લઈશું। તો તલને પેનની અંદર ઉમેરી દઈશું અને શેકી લઈશું। તલ ફૂટે ત્યાં સુધી આપણે શેકવાના છે। તો એકદમ સરસ તલ છે એ ફૂટી ગયા છે, હવે કાઢી લઈશું। એવી જ રીતે આપણે હવે વરિયાળીને પણ શેકવાની છે। તો વરિયાળીને આ રીતે શેકી લઈશું। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને શેકી લઈશું। વરિયાળી શેકાઈ ગઈ છે। હવે અળસી શેકી લઈશું। તો આવી રીતે અળસીને પણ આપણે શેકી લેવાની છે। અળસી ફૂલી જાય ત્યાં સુધી આપણે શેકવાની છે। તો એકદમ સરસ અળસી ફૂલી ગઈ છે, હવે કાઢી લઈશું। હવે અજમાને પણ એવી રીતે શેકી લઈશું। તો અજમા પણ શેકાઈ ગયા છે। હવે પેનની અંદર અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું અને મેં આ 3 ચમચી જેટલું કોપરાનું છીણ લીધું છે, એને શેકી લઈશું ઘીની અંદર। તો અહીંયા છીણ છે આપણે તરત જ છીણીને લીધું છે, એટલે એનો ટેસ્ટ છે એ સારો આવશે। તો આ રીતે 2 થી 3 મિનિટ આપણે શેકી લઈશું। કોપરું શેકાઈ ગયું છે, હવે બીજા વાસણમાં કાઢી લઈશું। હવે એ જ પેનની અંદર અડધી ચમચીથી ઓછું ઘી ઉમેરીશું। ગોટલી લીધી છે મેં અહીંયા 4 ચમચી જેટલી, એ ઉમેરી દઈશું અને ઘીની અંદર શેકી લઈશું। તમારે વધારે નાખવી હોય તો વધારે નાખી શકો। હવે અડધી ચમચી જેટલો સંચળ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। તો હવે બધી વસ્તુને આપણે ચાળી લેવાની છે, એટલે વધારાનો જે ભૂકો છે એ નીકળી જાય। તો આવી રીતે આપણે તલ, અળસી, વરિયાળી અને અજમાને ચાળી લઈશું અને પેનની અંદર ઉમેરતા જઈશું। હવે એની અંદર શેકેલું કોપરું અને ગોટલી પણ ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું। તો અનેક ગુણોથી ભરપૂર એવો આપણો હેલ્ધી મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે। આ મુખવાસને લગ્ન પ્રસંગમાં પણ બનાવવામાં આવતો હોય છે। તો આ મુખવાસ તમે પણ તહેવારોમાં બનાવીને જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।